દેવી દેવતાઓના મંદિર તો જોયા હશે, દરેક દેવી દેવતાઓના મંદિર તમે ઠેક ઠેકાણે જોયા હશે, દેશ વિદેશમાં દર્શન કરવા ગયા હશો, પણ શું તમે ક્યારે આ અનોખું મંદિર જોયું છે? વિશ્વનું એકમાત્ર એવું મંદિર, એ પણ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના અમરેલીના રાજુલા ગામમાં. શું છે આ મંદિરની ખાસ વિશેષતા, તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. જે રીતે આપણે મંદિરો દેવી દેવતાઓના જોઈએ છે, દેશ વિદેશમાં દરેક ધર્મના અલગ અલગ મંદિરો જોવા મળે છે અને તેની કોઈને કોઈ ખાસ વિશેષતા હોય છે. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે સિંહનું મંદિર? હા, સિંહનું મંદિર, અને એ પણ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના અમરેલીના રાજુલા ગામમાં. અને આ જ મંદિરની એક વિશેષતા કે અહીં રોજ પૂજા આરતી થાય છે અને અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા પણ આવે છે. સિંહની પ્રતિમાની રોજ પૂજા પણ થાય છે. અને આજે 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ, અને તેને નિમિત્તે જ અહીં પૂજા કથાનું પણ આયોજન થયું હતું. આસપાસના લોકો આવ્યા હતા, આરએફઓના અધિકારીઓ પણ આવ્યા હતા, મોટા મોટા નેતા અને અધિકારીઓએ પણ આ સિંહ દર્શનનો લાભ લીધો હતો. તમે સ્ક્રીન સામે જ આ દ્રશ્યો પણ જોઈ શકો છો, જે રીતે પૂજા આરતીના દ્રશ્યો પણ જોવો છો. ત્યારબાદ શું કહી રહ્યા છે અહીંના લોકો, પણ તમે સાંભળી લો. સાચી વાત છે કે રાજુલાના ભેરાઈ ગામની અંદર એક સિંહનું મંદિર છે. આપ જાણતા હશો કે ભારતભરની અંદર દરેક ધર્મના મંદિરો હશે, દેવી દેવતાઓના અલગ અલગ મંદિરો છે, પરંતુ રાજુલાની ભેરાઈની અંદર 2014માં રૂપસુંદરી નામની સિંહણ જોડીનું ટ્રેનમાં અકસ્માતમાં મૃત્યુ થયેલું. ત્યાર પછી ત્યાંના ખેડૂતોએ ભેગા થઈ અને મંદિરનું નિર્માણ કર્યું, જ્યાં સિંહની મૂર્તિની પ્રસ્થાપિત કરવામાં આવી. આજે સિંહ વિશ્વ દિવસ નિમિત્તે ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમની આરતી કરવામાં આવે છે અને સિંહ ચાલીસાનું પઠન કરવામાં આવે છે. ભારતભરની અંદર માત્ર એક જ આ રાજુલાનું ભેરાઈ ગામ છે જ્યાં સિંહનું મંદિર બનાવવામાં આવ્યું. ભારતની અંદર ક્યાંય પણ કોઈ પણ જાતના પશુઓના મંદિર ત્યાં હોતા નથી, પરંતુ આ રાજુલાના ભેરાઈની અંદર એક આ પશુનું મંદિર, સિંહણનું મંદિર જોવા મળી રહ્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની જે ભેરાઈ ગામ ખાતે જે ઉજવણી કરવામાં છે, શું કહેશો? આજે વિશ્વ સિંહ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે. એમની હું વાત કરું, 2014ની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની 2 સિંહણો ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી. ત્યારે સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો. અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર 3 બચ્ચાઓ હતા, એટલે ખરેખર 5 મોત થયા હતા. તો અહીંના લોકો બધા સાથે આજે મારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો. અમારા હરસુરાતા છે, કથળભાઈ છે, હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે. તો 2014ની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે, ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ, મહાઆરતીનું આયોજન કરીએ છીએ. પર્યાવરણ પ્રેમીઓ, ગામના આગેવાનો, માલધારીઓ તેમજ વન વિભાગ રાજુલા, જાફરાબાદ, આજે આરએફઓ સાહેબ વેગડા સાહેબ હાજર હતા, વાઘેલા સાહેબ આરએફઓ જાફરાબાદ હાજર હતા, પત્રકારો હાજર હતા. બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમ છે એનું પ્રતિબિંબ છે. તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે ઉજવીએ છીએ. આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આજે આખા ગુજરાતની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે રાજુલાના ભેરાઈ કે જ્યાં સિંહ માટેનું મંદિર બનાવેલું છે, અને આ મંદિર વિશ્વમાં ગામ લોકો દ્વારા બનાવેલું સિંહ માટેનું પ્રથમ મંદિર છે. આ મંદિરની આજુબાજુના ગામ લોકો પોતાના કામકાજ માટે કે પોતાની માનતા માટે પણ અહીંયા શ્રીફળ વધેરે છે. જ્યારે સિંહનું સંવર્ધન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફક્ત એકલું વન વિભાગ આ કાર્ય કરવા માટે સક્ષમ નથી. જ્યાં સુધી ગામ લોકો સાથે જોડાય અને સધિયારો પ્રયાસ કરશે ત્યારે જ આ ભગીરથ કાર્યમાં આપણે સફળ થશું. તો આ તમે સાંભળ્યું કે જે રીતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી છે તે રાજુલા ગામમાં કઈ રીતે થઈ રહી છે, અને વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર એટલે આ રાજુલામાં
જ્યાં તેને સિંહની એક દેવી દેવતા તરીકે પૂજા આરતી અર્ચના કરવામાં આવે છે અને લોકો તેમાં શ્રદ્ધા પણ રાખે છે। ત્યારે આ અનોખા મંદિરને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ પ્રકારના નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને